ગુજરાતીઓ ફરવા જાય તો પણ થેપલા લઈને જાય. કશું પણ બનાવવાનો કંટાળો આવે તો થેપલા બનાવી દે. ચા સાથે પણ થેપલા જ ખાય, કારણ કે થેપલા છે જ એટલા પૌષ્ટિક. તો ગુજરાતીઓની જે ઓળખ છે એ છે થેપલાને અથાણું. તો હું પાલકના થેપલા સરસ બનાવું છું અને આજે મને થયું તમારી સાથે એ રેસીપી શેર કરું. પાલકના થેપલા ઓફકોર્સ તમે જોયા હશે બધાના, પણ હું એકદમ ડિફરન્ટ રીતે બનાવું છું. ચાલો જઈએ મારા કિચનમાં, મારી રીત બતાવું. પાલકના થેપલા મેં આ રીતે પહેલી વાર બનાવ્યા. કેટલા સોફ્ટ બન્યા છે ને, એકદમ ક્રેક પણ નથી પડતી અને સરસ સોફ્ટ છે. સાથે સલાડ અને દહીં. તો એના માટે મેં 250 ગ્રામ જેવી પાલક લીધી છે. ફક્ત પાંદડા લીધા છે અને એમાં પાણી નાખી અને પાલકને આપણે થોડી વાર માટે બોઇલ થવા દેવાની છે. જેમ પાલક પનીરનું શાક કરીએ ને એક્ઝેક્ટલી એવી જ રીતે આને બોઇલ કરવાની છે. આમ તો પાલક બોઇલ થતાં વાર નથી લાગતી. લગભગ 5-7 મિનિટમાં પાણી ઉકળે એટલે બોઇલ થઈ જાય છે અને બોઇલ થાય ને એટલે વધારે ડાર્ક ગ્રીન એના લીવ્સ થાય છે. હવે પાલક બોઇલ થઈ ગઈ અને પાણી ગરમ જ છે. સાથે સાથે આપણે એક કાંદો કાપીને નાખી દીધું છે. હજી નીચે ગેસ ચાલુ જ છે અને આની અંદર જ લગભગ 7-8 કળી મેં લસણ પણ નાખી દીધું છે. તો આ લસણ અને ડુંગળી પણ પાલક સાથે બોઇલ થઈ જશે અને આ જે મિક્સચર થશે ને એનો એકદમ અમેઝિંગ ટેસ્ટ આવે છે. ડિફરન્ટ ટેસ્ટ આવે છે. જ્યારે ડુંગળીને લસણ આપણે કાચું નાખીએ છીએ અને ડુંગળીને લસણ આપણે બોઇલ કરીને નાખીએ છીએ, એનો બહુ જ ડિફરન્ટ ટેસ્ટ આવે છે. બસ આ બધું થતાં કંઈ વાર લાગતી નથી અને પાણી ઉકળેલું જ હતું એટલે એક ડુંગળી અને 7-8 લસણ બફાતા બિલકુલ વાર ના લાગે. આ રીતે તમે એકવાર ટ્રાય કરજો તો તમને છે ને બહુ જ સોફ્ટ થેપલા આ રીતે મળશે તમને. ઓકે, હવે આપણે શું કરીશું કે અહીંયા આ ટબ છે એમાં મેં ઠંડુ પાણી લીધું છે. તો આ પાલક, ડુંગળી, લસણ બધું જે આપણે બોઇલ કર્યું છે એને થોડુંક ઠંડા પાણીમાં નાખી દઈશું એટલે એનો જે કલર છે ને એવો ને એવો સરસ રહેશે. તો આ પ્રોસેસ કરવો બહુ જરૂરી છે. તો તમારા લીલાછમ થેપલા મેં બતાવ્યા ને એવા થશે. તો હવે પાલક અને બધું ઠંડુ થઈ ગયું છે તો એને હું ગાળી લઈશ અને ગાળી અને એને હું થોડુંક દબાવીને પાણી પણ કાઢી લઈશ અને પછી હું આ પલ્પને મિક્સચરમાં ક્રશ કરીશ. તો અહીં તમે જુઓ કે હું બધું પાણી કાઢી રહી છું, કારણ કે આપણે આની અંદર લોટ નાખવાનો છે અને બહુ જ પાણી હશે તો તમારે બહુ જ વધારે પડતો લોટ બાંધવો પડશે. તો ચાલો આને આપણે મિક્સચરમાં ક્રશ કરી લઈએ. હવે આની અંદર તીખાશ માટે કંઈ નથી એટલે મેં અહીંયા 5થી 6 લવિંગિયા મરચાં નાખ્યા છે, જેનાથી સરસ તીખાશ આવી જશે. હવે અહીં સરસ બધું ક્રશ થઈ ગયું છે. અહીં તમે જુઓ એકદમ પેસ્ટ જેવું નથી થયું, કારણ કે મેં શું કર્યું હતું કે બહુ એને ચલાવ્યું નથી. મેં એને પલ્સ મોડ પર ચલાવ્યું છે કારણ કે આપણે થેપલા બનાવી રહ્યા છીએ અને એમાં આવું જે ટેક્સચર હશે તો સારું લાગશે. હવે હું અહીંયા ઘઉંનો લોટ લઈ રહી છું અને તેને ચાળીને નાખવાનો છે. તો જે ઘઉંનો લોટ છે લગભગ 2 વાડકી જેવો મેં લોટ લીધો છે અને તેને આપણે ચાળીશું અને એની અંદર મિક્સ કરીશું અને બાકીના મસાલા પણ આપણે હવે અત્યારે જ કરીશું. આ રીત એકદમ યુનિક છે. પ્લસ મને તો એવું લાગ્યું કે બહુ જલ્દી બને છે. આપણે બીજી રીતે બનાવીએ છીએ એના કરતાં આ રીતે આપણા થેપલા બહુ જલ્દી બની જાય છે. તો હવે જરૂરી મસાલા કરી લઈએ. લીલા મરચાં નાખ્યા છે એટલે લાલ મરચું થોડુંક ઓછું નાખ્યું છે. થોડુંક અજમો અને થોડુંક જીરું પણ નાખી દીધું છે. બહુ જ બેઝિક મસાલા છે. આ તમારે લંચ બોક્સમાં પણ બહુ જ સારા પડે છે અને તમે હસબન્ડને આપો તો પણ બહુ સારું છે. બરાબર. તો હવે હળદર થોડીક નાખી દીધી છે અને મીઠું નાખવાનું છે અને ઓલમોસ્ટ બધા મસાલા થઈ ગયા છે. થોડું ઓઇલ આપણે નાખીશું લોટના પાકું, તો સારા એકદમ ફરસાદ આપણા થેપલા થશે. એકદમ ઇઝીલી લોટ બધો ભેગો થઈ જાય છે કારણ કે પાલક ક્રશ કરેલી છે. મસાલો પણ અંદર બધો સરસ રીતે નાખેલો છે. કશું જ કર્યા વગર તમે જુઓ છો મેં એક ટીપું પણ પાણી નાખ્યું નથી અને મારો લોટ બંધાઈ ગયો છે કારણ કે ઓઇલ નાખ્યું છે અને ભાજી સરસ ક્રશ કરેલી છે. તો એના લીધે જ આટલા લીલાછમ મારા થેપલા થયા છે. તો અહીં બહુ સરસ રીતે અને ઝટપટ મારો લોટ બંધાઈ ગયો છે. જ્યારે તમને ઉતાવળ હોય ને તો આ રેસીપી ચોક્કસ યાદ રાખજો. તો કેટલો સરસ લોટ પણ થયો છે અને અંદર ડુંગળીને લસણનો સ્વાદ પણ બહુ સરસ આવે છે. ચાલો આપણે બેઝિક રીતે જે થેપલા વણીને તૈયાર કરીએ એવી રીતે કરી દઈએ. તો એક લુઓ લઈ લીધો છે ને આ તમે જેટલો લોટ જુઓ છો ને એમાંથી 8 થેપલા ટોટલ થયા હતા અને ઇનફ છે 2 જણ માટે.
બસ થોડુંક અટામણ લઈને વણવું પડી રહ્યું છે, કારણ કે આપણે જે મેથડથી લોટ બાંધ્યો છે એ સ્લાઇટ સોફ્ટ થાય. એટલે જ્યારે તમને રૂ જેવા પોચા થેપલા જોઈતા હોય તો મેથીની, પાલકની, કોઈ પણ ભાજીનો આવી રીતે પલ્પ બનાવવાનો અને પછી એનો લોટ બાંધવાનો, તો કલર પણ સરસ આવશે અને પોચા પણ સરસ થશે. બસ હવે આપણે જેમ તવીને થોડીક ગ્રીસ કરી અને શેકીએ છીએ એક્ઝેક્ટલી એ જ રીતે શેકી લેવાના છે. થેપલાને ધીમા તાપે થવા દેવાનું. એક બાજુથી સરસ થઈ જાય એટલે એને ટર્ન કરી દેવાનું. ટર્ન થઈ જાય, નીચે બીજી બાજુ થોડા ચાઠા પડે એટલે ઉપરના ભાગમાં થોડુંક ઓઇલ નાખવાનું અને તેને પલટાઈને શેકી લેવાના. થેપલા એટલા પાતળા હોય પ્લસ આપણે ભાજી શેકેલી હોય એટલે ફક્ત એક રોટલી શેકવાની હોય એટલું જ બાકી હોય, એટલે જરાય વાર લાગે નહીં. અને આ મેથડથી બહુ જ સોફ્ટ થેપલા થયા તમારા. તો તમે પ્લીઝ એકવાર આ મેથડ ટ્રાય કરજો. અને કલર તો તમે જુઓ છો ને કેટલો સરસ આવે. જ્યારે પણ પાલક ક્રશ કરીને નાખીએ ત્યારે એનો કલર બહુ સરસ આવે. તો કલર સરસ આવે એટલે છોકરાઓને પણ ખાવું ગમે, આપણને પણ ખાવું ગમે. તો તમને રીત કેવી લાગી કમેન્ટ બોક્સમાં મને ચોક્કસથી જણાવજો. તો આવા થેપલા તમે ક્યારે બનાવશો મને લખીને જણાવો. જુઓ કેટલા સોફ્ટ છે, એકદમ ફિટ મુઠ્ઠી બંધ કરી છે તો પણ એ તૂટતા નથી, કારણ કે એટલા સોફ્ટ જ બન્યા છે.